हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરતો કાર્યક્રમ સુશાસન સપ્તાહ સાંસદ મિતેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો। સુશાસન સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે, મિતેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું। જિલ્લાના સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટેનો કાર્યક્રમ એટલે સુશાસન સપ્તાહ। આણંદ ખાતે ડીએન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતે સાંસદ મિતેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ અંતર્ગત આણંદ પ્રાંત કક્ષાના મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। અધ્યક્ષ પદેથી સાંસદ મિતેશ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે સુશાસન એટલે સરકાર સામે ચાલીને નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તથા યોજનાકીય લાભો આપવામાં આવે તે છે। જે અન્વયે સમગ્ર સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું સકારાત્મક સમાધાન કરવામાં આવશે। આ ઉપરાંત આણંદ જિલ્લાના કલેક્ટર તથા સમગ્ર વહીવટીતંત્ર દ્વારા જે પ્રકારે જિલ્લાના 270 જેટલા ગામોમાં જઈ ગ્રામસભાઓ કરી જે રીતે જિલ્લાના નાગરિકો સાથે પ્રત્યક્ષ સંવાદ કરી તેમની સમસ્યાઓ સાંભળી દૂર કરી તેની સરાહના પણ સાંસદશ્રીએ કરી હતી। આ ઉપરાંત તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક નાગરિકને પ્રશ્નનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસને દર્શાવતું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેમાં પ્રિન્સિપલ ઓફ ગુડ ગવર્નન્સના વિવિધ પેરામીટરનું વિસ્તૃત છણાવટ કરી આ પેરામીટરોમાં ટ્રાન્સપરન્સી, વિશ્વસનીયતા, જવાબદારી, સભાનતાપૂર્ણ નિર્ણય, અસરકારકતા, રૂલ ઓફ લો અને લોક ભાગીદારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉપસ્થિત લોકોને જણાવતા કહ્યું હતું કે સરકારની કોઈપણ યોજનામાં કેન્દ્ર સ્થાને નાગરિકો જ હોય છે, આથી લોક ભાગીદારી તથા લોક સહકાર વગર સુશાસન શક્ય નથી તેમ તેમણે જણાવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી અને કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારી મયુર પરમારે આભાર વિધિ કરી હતી। આ કાર્યક્રમમાં ક્ષતિ સુધારણા, સમાજ સુરક્ષા, વારસાઈ વગેરે સેવાના લાભ વિતરણ તથા QR કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટેના પોર્ટલનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહની ઉજવણીના રૂપે આજથી શરૂઆત થઈ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહ પૂરા ભારત દેશમાં ઉજવવાનો એક નિર્ણય લીધો છે। સુશાસન એટલે શું? સુશાસન એટલે સરકાર દરેક ગામમાં જઈ નાગરિકોને જે સગવડ પૂરી પાડવાની હોય સરકાર પોતે જાય છે એ રીતના કામ કરે છે અને આ દિવસ સુશાસન સપ્તાહમાં દરેક નાગરિકોની જે ફરિયાદ આવે છે એ ફરિયાદોનું નિરાકરણ તત્કાલીન આવે એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે। આપણા જિલ્લામાં આણંદ જિલ્લામાં કલેક્ટરશ્રીએ આ રીતે પ્રાંત અધિકારી, મામલતદારશ્રી પોતે પણ અને ચૂંટાયેલા પાંખ પણ ગ્રામ સભાઓમાં જઈ લગભગ 270 ગામની વિઝિટ કરી છે અને જ્યાં જેટલી ફરિયાદો આવી છે એ ફરિયાદોનું નિરાકરણ તત્કાલીન આવે એ રીતના પ્રયત્ન કર્યા છે। આજે આ સુશાસન સપ્તાહમાં મારી સાથે આદરણીય યોગેશભાઈ પટેલ ધારાસભ્ય, આદરણીય હસમુખભાઈ પટેલ કલેક્ટરશ્રી અને સૌ વહીવટી સરકારી તંત્ર શ્રી સાથે સુશાસન સપ્તાહની શરૂઆત થઈ છે। ગામડે ગામડે દરેક પદાધિકારી હોય, ચૂંટાયેલી પાંખ હોય ત્યાં આગળ જઈ અને ગામના નાગરિકોની જે એમને અગવડો પડે છે કે એમની ફરિયાદો છે એ ફરિયાદો આવતા આ સપ્તાહમાં દરેક નાગરિકને ન્યાય મળે એ રીતના પ્રયત્ન આપણા આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહમાં કરવામાં આવે છે અને દરેક નાગરિકને ન્યાય મળશે એ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।